પેલો બિચારો વિચાર કરતો હોય કે મારે તો આના ઘરે રહેવાનો વિચાર હતો ને આ તો કહે છે કે બસ હાલ્યા, રોકાવું નથી. બસ સ્ટેન્ડે બેઠા હોય ને તો શું કે ખબર છે, બસ આવ્યા ને તરત નીકળી ગયા. ફરી વાર આવો તેથી એક દી રોકાજો ને મારા ઘરે આવજો. ઓલો કે દેવતા પણ મારી બસને તો 2 કલાકની વાર છે, તારે લેવો હોય તો લઈ જા ને ઘરે, હું રેડી જ છું. પણ કાયમ એ એમ જ કે બીજી વાર આવો તેથી મારા ઘરે આવજો, આ વખતે નહીં. જો એમાંય ઘણા પાકા હોય તો એવું કરવું નહીં, પણ મહેમાનનું સ્વાગત બરોબર કરવું. એક પટેલ છે ને બહુ પાકા અને બહુ સારા ભાવનાવાળા, આતિથ્ય ભાવની એને બહુ ઊંચી. એક વખત એના જૂના મિત્રો 4 એને જોયા. બસ સ્ટેન્ડે બેઠા છે. ગામડામાં તો શું હોય, આજુબાજુની બસો અદલ બદલ કરીને જવું પડે. જૂના મિત્રો બધા મળતા, પહેલા ભેગા ભણતા, એ ઓળખી ગયા. એટલે એ કહે છે, અરે તમે આટલા વર્ષે આજ ભેગા થયા, ચાલો ચાલો મારા ઘરે, આજ તો જમ્યા વગર જવાનું નથી. ઓલા કે યાર બસ છે અમારી, કે બીજી બસ બપોર પછીની આવે એમાં જાજો. પણ આજ વર્ષો પછી આપણે 5 જણા ભેગા જમીએ, માટે મારા સમ હું તમને જવા દઈશ નહીં. જો આવી રીતે પ્રેમથી એને લઈ ગયા. હવે એમાંથી એક તો મોટો શેઠ બની ગયેલો, એક મિલ માલિક થઈ ગયેલો. આવા મોટા મોટા બધા ધનાઢ્ય માણસો. એક તો વળી ભણી ગણીને મોટો પંડિત થયેલો. અને આ 4 મિત્રોને લઈને ઘરે આવ્યો. પણ એના ઘરવાળા એવા ખતરનાક, એને કોઈ મહેમાન ગમે નહીં, સિવાય કે એના પિયર પક્ષના. એના ધણીના કોઈ પણ સંબંધી આવે એટલે આને પેટ પીડા ઉપડે. અને આ તો મિત્રોને બધાને બેસાડ્યા, ચા પાણી કરાવ્યા અને પટલાણીને કહ્યું કે મારા જૂના મિત્રો, ખાસ ફ્રેન્ડ છે બધા, અને બહુ આગળ પડતા છે, મોટા શેઠિયા, સાહુકાર અને પંડિત છે, માટે આજ તો સારામાં સારી રસોઈ કરીને જમાડો. મારા મિત્રો ખુશ થઈ જવા જોઈએ. એટલે આ બહુ પાકી હતી. એ કહે છે બહુ સારું, ચલો હું રસોઈની વ્યવસ્થા કરું છું. પણ તમે એમ કરો, ઘી લેવા જાઓ, ઘી લઈ આવો. ઘી લેવા બહાર ગયા. પાછળથી એનો બાબો હતો, એને સમાચાર લઈને મોકલો, તારા પપ્પાને કહે 2 હાંભેલા લઈને આવે. ઘી તો બાજુવાળાને ત્યાંથી હું લઈ લઈશ, પણ 2 સાંભેલા મહેમાનને ખાસ જોઈ છે તો બજારમાંથી નવા જ ખરીદીને 2 હાથમાં એક એક પકડીને લઈને આવે એમ કહેજે. છોકરો તો બિચારો ગયો, એને પપ્પાને કહ્યું કે મારી મમ્મીએ કહ્યું છે કે ઘી તો બાજુવાળાને ત્યાંથી લઈ લીધું, તમે 2 સાંભેલા શોધીને આવજો, મહેમાને ખાસ મગાવ્યા છે. અને આ બાજુ મહેમાનને મળીને કહે છે, સાંભળો, મારો ધણી તો બહુ પાપી છે. આ તમને 4 જણાના શું કામ બોલાયા છે ખબર છે? માથા ફોડી નાખવાનો, 4 મારી નાખવાનો છે, રૂપિયા જેટલા છે એ બધા લઈ લઈશ. ઓલા કે શું વાત કરો છો? એ કે હા, હું સાચું કહું છું. તમારે જો જીવવું હોય તો જાન લઈને ભાગી જાઓ, હમણાં જોઈ આવશે. તમને મનાતું ન હોય તમે જોજો, એના 2 હાથમાં એક એક હાંભેલા હશે. આવીને સીધો જ એક એક ઘા કરશે ને ઘા ભેગા પાડી દેશે બધાને. માટે આ પહેલાં હતો એવો નથી. મારા ધણીને હું ઓળખું, આવા કેટલાયને એને લૂંટી લીધા છે મારીને. માટે તમારે જીવવું હોય તો ભાગો. પહેલાં તો વિચારમાં પડી ગયા, એટલે આવું હોય છે. પણ એ કે એની ઘરવાળી કહે એટલે ખોટું ન હોય ને, બીજા કોક કહે તો સમજ્યા. બિચારા કે ઠીક ભાભી, ત્યારે અમે નીકળીએ. એ કે આગલા દરવાજેથી નહીં, પાછળથી ભાગો. વળી આગળથી ઓલા આવે અને મળી જાય રસ્તામાં તો એ કે જુઓ, આ પાછલો દરવાજો છે ને, અહીંયાથી આમ નીકળી જાવ, કોઈને ખબર ન પડે. નહીંતર એ તો પાછો 2-4 ભાઈબંધને લઈને આવશે, તમને રસ્તામાં આતરી લેશે. એટલે
મહેમાન તો પાછલા દરવાજા, ગામડામાં તો મોટા ઘર હોય, પાછળ એક દરવાજો હોય, પાછલા દરવાજે ઊભા રહ્યા. ત્યાં ઓલો આવ્યો, આવીને કહે છે મહેમાન ક્યાંય ગયા? તારે કે મહેમાન તો કે અમારે ઉતાવળ છે ને બસ પકડવી છે. એ તો હાલતા થઈ ગયા, પણ એને આ બે હાંભેલા જોતા હતા બિચારા. ઘણી રાહ જોઈ પણ નીકળી ગયા. માટે લ્યો જલ્દી દોડો, હાંભેલા લઈને જાઓ તમે, અને એને ભેગા થઈને હાંભેલા આપી આવો. આ પટેલ બિચારા ભોળા પાછલા દરવાજે એ બહાર નીકળીને ઓલા મહેમાનને કહે છે ઉભા રહ્યો, એ ઉભા રહ્યો, અને હાથમાં હાંભેલા. ઓલા મહેમાન કહે છે એટલે વાત સાચી હો, એના ઘરવાળા કહેતા હતા એ ખોટું નથી. જો આપણે ઉભા રહ્યા હોત તો આજ ચારેયને પૂરા કરી નાખે. માટે એ કે ભાગે એ ભાડ્યા, હવે ઉભા રહે એ બીજા. આ પટેલની ભાઈબંધી રાખ્યા જેવી નથી. ઓલા પટેલ કે ઉભા રહ્યો, આ હાંભેલા તો લેતા જાઓ. ચારે મહેમાન મુઠ્ઠીઓ વાળી ભાગી ગયા. તો આવું સ્વાગત ન કરવું ભાઈ. લાવીને પછી ભૂખે ભૂખ્યા કાઢી મૂકવા. પણ આવે એટલે પ્રેમથી આદર સત્કાર કરીને બેસાડવા, એને નાસ્તા પાણી કરાવવા. જમવાનો ટાઈમ હોય તો એને ભોજન કરાવવું. એવી રીતે મહારાજ કહે છે આ બધાય 6 જણનું સ્વાગત અમારા આશ્રિત વિવેકી ભક્તોએ કરવું. નોરૌ કૃત્વા પાદમેકં ગુરુદેવ નૃપાંતિકે ઉપવેશ્યં સભાયાં ચ જાનો બદ્ધ્વા નવાસસા. ભગવાન શ્રી હરિ કહે છે ગુરુદેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચડાવીને ન બેસવું, તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું. ઢીંચણ બાંધીને બેસવું અથવા તો પગ ઉપર પગ ચડાવીને બેસવું એ પણ અવિવેકનું લક્ષણ છે. માટે ભગવાન કહે છે ગુરુ દેવ રાજા વૃદ્ધ તપસ્વી ત્યાગી વિદ્વાન વગેરેની સામે તથા સભામાં આપણે બેઠા હોય ત્યારે વિવેકપૂર્ણનું આપણું વિવેકપૂર્ણ આસન હોવું જોઈએ. વિવેક ભરેલી આપણી બેઠક કહેતા આચરણ હોવું જોઈએ. પગ ઉપર પગ એટલે એક સાથળ ઉપર બીજો પગ રાખીને બેસવું. એવી રીતે જો આપણે પગ ઉપર પગ ચડાવીને બેસીએ તો એ અહંકારનું પ્રતીક કહેવાય. માટે ડાબા પગને અને જમણા પગને જમણાને ડાબા પગના સાથળ ઉપર ચડાવીને પણ બેસવું નહીં. એમ વિરાસને પણ ન બેસવું. ઘણા વિરાસન વાળી અને બેસા હોય, બંને પગ આમ આંટી વાળીને પાછળ રાખી અને બેસી જાય ઉભડક એવી રીતે. તો એ વિરાસન વાળીને પણ બેસવું નહીં. તો એવી રીતે બેસે તો એ પણ વશિષ્ઠ મુનિ ના પાડે છે. અને ઓઢવાના વસ્ત્રથી ઢીંચણ બાંધીને ન બેસવું. ગામડામાં છે ને, સૌરાષ્ટ્રમાં તો માથે બધા ફાળિયું બાંધે, ખેસિયું કહે છે ને. એટલે પછી ગામના ચોરે બેઠા હોય, પલાઠી વાળવાની આ બધાની ટેવ ન હોય, કાં તો કામ કરી કરે અને કાં જ્યાં તે બેઠા બેઠા ગામ ગપાટા મારે. પણ આસન વાળીને તો ક્યારેય બેઠા જ ન હોય, એટલે પલાઠી વાળીને બેસવાનું ફાવે નહીં. ભવૈયા જોવા જાય તો એ કાં તો ઓટા ઉપર બેઠા હોય ને કાં પછી બે પગ આમ ઊભા કરી અને વાંસા સાથે ખેસિયું બાંધીને જેમ આરામ ખુરશીમાં આમ ઝૂલતા હોય ને એવી રીતે બેસે.
તો ભગવાન કહે છે એવી રીતે સભામાં આ ઓઢવાના વસ્ત્રથી ઢીંચણ બાંધીને બેસવું નહીં, એમ આ બધાની સામે બેઠા હોય તો પીઠ દઈને પણ ત્યાં બેસવું નહીં, એમ સદાચાર દીપિકામાં લખ્યું છે. એક વખત ભગવાનના દર્શન કરવા માટે વેરાભાઈ ગઢડામાં આવ્યા છો. દર્શન કરી અને પછી ચાલતા થયા તો પાછા પગે ચાલે. બધાને એમ થયું કે આ વેરાભાઈ આમ કેમ કરતા હશે. જ્યાં સુધી ભગવાન દેખાતા હતા ને ત્યાં સુધી પાછા પગે ચાલતા. એક વખત પાછા પગે ચાલતા ચાલતા દાદાના દરબારમાં એક કૂતરું બેઠું હતું, એના ઉપર પગ આવી ગયો. આ વેરાભાઈ તો કેવા પેલા ધાડ પાડું હતા, મહાભરાડી હતા. કૂતરા ઉપર પગ આવી ગયો ને તે કૂતરાને દંડવટ કરવા માંડ્યા. લ્યો, બધા કાઠીઓ હસવા લાગ્યા કે મહારાજ આ વેરાભાઈ તો તમને દંડવટ કરે છે ને કૂતરાને દંડવટ કરે છે. મહારાજે બોલાવ્યા વેરાભાઈને કે અહીંયા આવો. વેરાભાઈ હાથ જોડ્યા. મહારાજ શી આજ્ઞા છે? ભગવાન કહે છે વેરાભાઈ આ કૂતરાને કેમ દંડવટ કર્યા? વેરાભાઈ કહે છે મહારાજ આ કૂતરું તો દાદાના દરબારનું કૂતરું છે. આ તો અક્ષરધામનું અધિકારી છે. આ રોજ તમારા અને સંતો અને ભક્તોની ચરણ રજમાં આડોટે છે. મહારાજ આ તો અક્ષરધામનો મુક્ત છે, માટે એના પગ ઉપર મારો પગ આવી ગયો, એનો અપરાધ થયો એટલે મેં એની માફી માગવા માટે કૂતરાને દંડવટ કર્યા. લ્યો, મહારાજ કે પણ તમે આમ પાછા પગે શું કામ ચાલીને જાઓ છો? તો કે મહારાજ આપની સન્મુખ જ મારું મુખ રહેવું જોઈએ, આપને પીઠ ન દેવાય એટલા માટે હું પાછા પગે જતો હતો. તો કેવા આ બધાએ ભગવાનના વિવેકી ભક્તો હશે કે મહારાજને પીઠ ન દેખાડવી એટલા માટે દર્શન કરીને ચાલે તોય પાછા પગે ચાલતા. તો આવી રીતે મહારાજ કહે છે સભાના વિશે તમારે વિવેક રાખવો. બને ત્યાં સુધી સુખાસન એટલે પલાઠી વાળીને બેસવું. ભગવાનની પૂજામાં બેઠા હોય તો ત્યાં પણ ઘણા આસન વાળતા હોય છે. સભામાં કથા વાર્તામાં સાંભળવા બેઠા હોય તો પણ આસન વાળતા હોય, પણ ત્યારે બીજા આસન પદ્માસન ને એવા વાળવા નહીં. ત્યારે તો સુખાસનમાં જ બેસવું. અને આપણે ધ્યાન કરતા હોય, ત્રાટક કરતા હોય ત્યારે આપણે જે આસન વાળીને બેસીએ એમાં બાદ નહીં. પણ ભગવાન પાસે આપણે બેઠા હોય મંદિરમાં કીર્તન ગાતા હોય કે કથા સાંભળતા હોય તો ત્યાં એવા આસન વાળીને બેસવું નહીં. ત્યાં તો આપણે સુખાસનમાં કહેતા પલાઠી વાળીને બેસવું. અને ભગવાન અને સંતો કે વક્તા એનાથી ઊંચા આસને બેસવું નહીં. એ પણ અહંકારનું પ્રતીક કહેવાય. મોટા શેઠ સાહેબ હોય ને જમીન ઉપર બેહે નહીં, એને ખુરશી નાખીને બેસાડવા જોઈએ. તો વક્તા કરતાં ઊંચું આસન નાખીને બેસે તો એ પણ વક્તાનું અપમાન થયું કહેવાય. એ અહંકારનું પ્રતીક કહેવાય. એટલે સભામાં વક્તાના આસન કરતાં નીચું આસન રાખી અને શ્રોતાઓએ કાયમ બેસવું જોઈએ. કોઈ બીમાર હોય, ફ્રેક્ચર આદિ થયા હોય અને પલાઠી વાળીને ન બેસી શકતા હોય, કોઈને કમરમાં તકલીફ હોય, જમીન ઉપર ન બેસી શકતા હોય, એવા દર્દવાળા વ્યક્તિઓ કદાચ ખુરશીમાં બેસે કે લાંબા પગ રાખીને બેસે તો એના માટે બાધ નથી. એને પગ વળતો જ ન હોય તો સભામાં એ ભલે લાંબો પગ કરીને કથા સાંભળે, એના માટે કોઈ બાધ નથી. પણ જે સાજા સારા હોય એને તો આવું વિવેકપૂર્ણ આસન કહેતા સુખાસનમાં જ બેસવું જોઈએ.
ઘણા તો આજે શું કરે, મોટા મહેમાન આવ્યા હોય ને લુંગી પહેરીને ઊભા હોય. શું પહેરીને? લુંગી પહેરીને ઊભા હોય. પછી સામે એના સંબંધી આખું ફેમિલી લઈને આવ્યા હોય, શેઠ કે સાહેબ હોય, અને સોફા સેટ ઉપર બેસે. પછી બેસવાનો કાંઈ ઢંગ ધડો હોય નહીં. એક પગ ઉપર બીજો પગ ચડાવે અને લુંગી પછી અસ્તવ્યસ્ત થઈ જાય અને શરીરના અંગો પણ દેખાય. એવી પરિસ્થિતિ ઘણીવાર સર્જાય. માટે સોફા સેટ આદિ ઉપર બેઠા હોય અને લુંગી પહેરીને બેસતા હોય તો ઘણીવાર આવું અસભ્ય વર્તન માણસથી થઈ જાય. જો કે હિન્દુઓને તો કોઈને લુંગી પહેરાય જ નહીં. હિન્દુ માત્ર ધોતિયા આદિ પહેરે તો પાછળ લાંગ વાળવી જોઈએ, એક છેડો મિનિમમ પાછળ ખોસવો જોઈએ. આપણે સત્સંગીઓ તો બંને છેડા પાછળ ખોસીએ અને બે છેડા આગળ ખોસીને એ રીતે પાટલી વાળીને ધોતિયા પહેરતા હોય. પણ એ સિવાયના બીજા હોય સત્સંગીથી ઇતર વ્યક્તિ, એને પણ હિન્દુ માત્ર ધોતિયું પહેરે તો પાછળ લાંગ વાળવી જોઈએ, પણ લુંગીની જેમ પહેરવું નહીં. કારણ કે એમાં તમે બેઠા હોય પછી ખ્યાલ ન હોય તો વસ્ત્ર અસ્તવ્યસ્ત થઈ જાય અને પછી ખરાબ દેખાવ આપણો લાગે. એટલા માટે શક્ય હોય ત્યાં સુધી કોઈએ લુંગી પહેરીને તો બેસવું જ નહીં. અમે અમેરિકા ગયા ત્યારે એક કાકા 50 વર્ષના, એને આગલે દિવસે જ સવારમાં પધરામણી માટે કહેલું કે ઠાકોરજીના થાળ અમારી ઘરે કરજો. આમ બહુ પ્રેમી હતા, પણ અમે ગયા અગાઉથી ફોન કરી દીધો ભક્તોએ કે સ્વામી પધારે છે. એટલે સ્વામી એને અમારું સ્વાગત કરવા આવ્યો ત્યારે ચડ્ડીને ગંજી પહેરીને દોડીને હાલ્યો આવ્યો. તો એવી રીતે મહાપુરુષો આવવાના હોય ત્યારે પછી 60 વર્ષના 50 વર્ષના ચંડીને ગંજી પહેરીને આવે એ પણ બરોબર કહેવાય નહીં. એને વ્યવસ્થિત જબ્ભો લેંઘો કે જે ઘરમાં ડ્રેસ પહેરતા હોય સિવિલ ડ્રેસ એ પહેરીને સ્વાગત કરવું જોઈએ. જો તો એમ એ પણ વસ્ત્ર પરિધાનમાં પણ વિવેક રાખવો અને આસનમાં પણ વિવેક રાખવો જોઈએ. વડીલ હોય ગુરુ હોય એવા સંજોગોમાં એમની સન્મુખ બને ત્યાં સુધી જમીન ઉપર જ બેસવું જોઈએ. સંતો મહારાજ શ્રી પધરામણીએ આવ્યા હોય તો એ ઉપર સોફા સેટમાં બેસે ત્યારે આપણે પગે લાગીને જમીન ઉપર આસન લેવાય. પછી કોઈક મોટા શેઠ હોય અને સંતો આગ્રહ કરીને ઉપર બેસાડે એની વાત જુદી છે, પણ આપણી જાણે તો ક્યારે ઉપર બેસાય નહીં. પછી સિવાય કે નીચે બેસવાની જગ્યા ન હોય અને ક્યાંક સંતો આજ્ઞા કરે કે બેસો વાંધો નહીં, એવા વખતે બેસવામાં બાધ નહીં. નહીતર સંતોથી કાયમ આપણે આપણા ઘરે હોય કે બીજાની ઘરે પધરામણીએ આવ્યા હોય કે ઓફિસ ફેક્ટરીમાં આવ્યા હોય તો એનાથી નીચું આસન હોય ત્યાં જ બધાએ પલાઠી વાળીને બેસવું જોઈએ. અને એમાં પણ પગ ઉપર પગ ચડાવીને કે વિરાસન એટલે એક સાથળ ઉપર બીજો સાથળ આવી જાય અને બે પગ આમ પાછળ જતા રહે, એવી રીતે એ વિરાસન કહેવાય. અને એક સાથળ ઉપર બીજો પગ આવે એને પગ ઉપર પગ ચડાવીને બેઠા કહેવાય. તો એવા અહંકારના પ્રતીકવાળા અથવા તો લુંગી પહેરીને સોફા સેટ ઉપર પગ નાખીને બેસવું અને અશ્લીલ દેખાવ થવો એવા અસભ્ય આસનમાં ક્યારેય અમારા વિવેકી સત્સંગીઓએ મહારાજ કે બેસવું નહીં. એમાં વળી ઢીચણ બાંધીને બે એમાં તો શું થાય ખબર? ઘણી વાર તો કથામાં પછી ઇન્ટરેસ્ટ ન આવતો હોય ને ખૂબ ખાઈને આવ્યા હોય ને ઊંઘ ચડે, પછી બેલેન્સ ન રહે, પગ તો અધર હોય એટલે દડી જાય ત્યારે બાજુવાના ખોળામાં પડે, કાં તો કોકના વાહામાં માથું ભટકાઈ જાય પાછળ દડે તો.
તો એમાંથી વળી પાછો ક્યાંક ઝઘડો થઈ જાય. ઓલો કહે છે પણ મારા ઉપર કેમ પડ્યો ને મારીનું સ્વરૂપ ધારણ કરે. અથવા તો આજુબાજુવાળા 4 જણા ટેન્શન મારે કે હમણાં મારા ઉપર આ પડશે, એ બિચારા શાંતિથી કથા સાંભળી શકે નહીં. માટે એવું અનબેલેન્સ આસન રાખી અને ઢીચણ બાંધીને સભામાં બેસવું નહીં. ત્યાર પછી ભગવાન કહે છે વિવાદો નૈવ કર્તવ્ય સ્વાચાર્યેણ સહ ક્વચિત પૂજ્યોન્ન ધનવસ્તાદ્યૈર યથા શક્તિ સચાખિલૈઃ. ભગવાન કહે છે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને પોતાના આચાર્યને પૂજવા. ભગવાન કહે છે સંપ્રદાયના જે બંને આચાર્યો છે એ ત્યાગી ગૃહી માત્રના ગુરુપદે છે. એ એના દીક્ષા ગુરુ છે. ઘણાયના તો જ્ઞાન ગુરુ પણ હોઈ શકે. તો આવા પોતાના આચાર્ય એમની સાથે ક્યારેય મહારાજ કે વિવાદ ન કરવો. જો મહારાજ આપણને વાણીનો વિવેક શીખવે છે. વચનામૃતમાં પણ ભગવાને કહ્યું છે કે વચને કરીને કઈ રીતે વર્તે તો મોટા પુરુષ એના ઉપર રાજી થાય. તો મહારાજ કે સભામાં ક્યારેય વાદ વિવાદ ન કરે અને ક્યારેક શાસ્ત્ર ચર્ચા ચાલતી હોય તો એમાં શાસ્ત્ર ચર્ચામાં તો બધાય ભાગ લઈ શકે. પણ એમાંય મહારાજ કે જો પોતાના ગુરુ ભોંઠા પડે એવી પરિસ્થિતિ સર્જાય તો સભામાં પોતે હારી જવું પણ ગુરુને ભોંઠા પાડવા નહીં. પણ એમનું માન સન્માન સચવાઈ રહે, સભામાં એની મર્યાદા જળવાઈ રહે એવી રીતે પોતે સભામાં હારી જવું પણ પોતાની જીત દેખાડી અને ગુરુનું નીચે દેખાડવું નહીં. ગુરુનું ખરાબ ન દેખાડવું, એનું નીચું દેખાય એવું વર્તન કરવું નહીં. અને સભામાં કંઈક આજ્ઞા કરે તો તત્કાળ ના ન પાડી દેવી, પણ સભામાં તો એમ જ કહેવું કે હા આપ જેમ કહો છો એમ હું કરીશ. એવી રીતે મહારાજ કહે છે વચનના વિવેકે કરીને તમારે સભામાં ગુરુ સાથે વર્તવું અને પોતાના આચાર્ય સાથે તો ક્યારેય વિવાદ ન કરવો. જાણવા માટે આપણે પૂછીએ એની વાત જુદી છે અને વાદ વિવાદ કરીએ કે તમે આમ કહો છો અને શાસ્ત્રમાં તો આમ કહ્યું છે એમ કહીને આપણે એને ખોટા પાડીએ અને એનું અપમાન થાય એવું વર્તન ક્યારેય મહારાજ કહે છે કરવું નહીં. જો ગુરુનું અપમાન અને સતશાસ્ત્રોની નિંદા કરનારને મહારાજ કહે છે પાલનીયમ ગુરોર વાક્યમ સર્વથા પરમ આદરાત. એ વાક્યનો ખ્યાલ જ નથી. શાસ્ત્રકારોએ તો એમ કહ્યું છે કે ગુરુના વાક્યનું સર્વથા પરમ આદરપૂર્વક પાલન કરવું જોઈએ. અને એ પાલન નથી કરતા. કહેતા આગળ કહેલા વાક્યનું એને કોઈ ભાન નથી. એટલે
જો એ ગુરુનો અનાદર કરે, એની સાથે વાદ વિવાદ કરે તો એ શિષ્યને નરકની પ્રાપ્તિ થાય છે. અને પુત્ર, મિત્ર, સ્ત્રી અને સંપત્તિથી એ ભ્રષ્ટ થાય છે અને સદાકાળ દુઃખને પામે છે. જો માટે ભગવાન કહે છે કે ગુરુ સાથે ક્યારેય પણ વાદ વિવાદ કરવો નહીં. આચાર્ય સંગાથે ક્યારેય પણ વાદ વિવાદ કરવો નહીં. બે જણ બેઠા હોય અને શાસ્ત્ર ચર્ચા કરે, જ્ઞાન ગોષ્ઠી કરે, એનો બાદ નથી હો. જાણવા માટે શિષ્યને ન સમજાતું હોય તો ગુરુને અવશ્ય એ પૂછી શકે, પણ એ સભામાં નહીં. એકલા બેઠા હોય ત્યારે, કારણ કે બધાએ ગુરુને પણ 100% જ્ઞાન હોય એવું નથી લખી દીધું. માણસ માત્રની મર્યાદા હોય, યાદ શક્તિની મર્યાદા હોય, જાણતા હોય, અહીંયા હોય પણ હોઠા ન પણ આવે, આપણે પૂછીએ તરત, એવી પરિસ્થિતિ ખડી થાય. ઘણીવાર એવું બને કે શિષ્ય હોય એ ગુરુ કરતાં વિશેષ ભણેલો હોય અને ખૂબ શાસ્ત્રને જાણતો હોય. પછી એવા સંજોગોમાં એ જાહેરમાં ગુરુ સાથે આવી રીતે વાદ વિવાદ કરે અને ગુરુનું અપમાન થાય તો એ એના માટે નરકની પ્રાપ્તિનું કારણ બને. અને બને એવું, આચાર્ય મહારાજ છે એ ભલે ગ્રેજ્યુએટ હોય પણ સંસ્કૃતના શાસ્ત્રોની ડિગ્રી એને ન લીધી હોય તો એ વિષયનું એમની પાસે પૂરું વ્યાકરણ આદિકનું જ્ઞાન ન હોય અને કોઈ પછી એમની સાથે ભણેલા ગણેલા આચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરેલા શિષ્ય વાદ વિવાદ કરે તો એ એમના માટે યોગ્ય કહેવાય નહીં. પણ ગુરુ પાસે જે જ્ઞાન હોય એ વિવેકપૂર્ણ રીતે આપણે ગ્રહણ કરવું જોઈએ. એના જે ઉપદેશના વાક્યો અને આશીર્વાદના વચનો એને આપણે શ્રવણ કરી અને અંતરમાં ધારવા જોઈએ. પણ એની સાથે વાદ વિવાદ કોઈ કાળે કરાય નહીં. જાહેરમાં તો ક્યારેય નહીં, ખાનગીમાં પણ વાદ વિવાદ નહીં. જાણકારી માટે પ્રશ્ન ઉત્તર અવશ્ય કરાય. એમાં કોઈ શિષ્યને ગુરુ પાસે જાણવા માટે પ્રશ્ન પૂછે એમાં પાપ નથી. પણ ઘણાય તો તાગ કાઢવા માટે પૂછતા હોય છે. એના માટે તાગ કાઢવા માટે, માપ કાઢવા. એક વખત ગાંધીનગર મંદિરમાં સાંજે એક નાના સંત કથા કરતા હતા. પછી એક બાપો ગામડામાંથી આવેલા, એટલે એ ચિત્ર વિચિત્ર પ્રશ્નો પૂછવા માંડ્યા. પછી હું વળી નીચે કામ પતાવીને ઉપર સભામાં જઈને બેઠો, એટલે મેં કીધું, બાપા અત્યારે આ કથા સાંભળો ને તમે આવા પ્રશ્નો શા માટે પૂછો છો? જે કથા થાય છે એ શાંતિથી સાંભળો. હવે બધા તત્વ વિવેકના પ્રશ્નો માંડ્યા પૂછવા. નવા નવા સંતો થયા હોય એને તો બધું નોલેજ કંઈ તાત્કાલિક આવી જાય નહીં. પછી સભા પૂરી થઈ એટલે મેં બાપાને બોલાયા. મેં કીધું, બાપા આવા પ્રશ્નો તમે કેમ પૂછતા હતા? ત્યારે કે હું સ્વામીનું માપ કાઢતો હતો. મેં કીધું, ભલા માણસ, તમે અહીંયા માપ કાઢવા આવ્યા છો કે ભજન કરવા આવ્યા છો? તમારે પ્રશ્ન પૂછવા હોય, માપ કાઢવું હોય તો આવી રીતે જાહેરમાં સભામાં પૂછાય નહીં. પણ એકાંતમાં બેઠા હોય ત્યારે આપણે હાથ જોડીને એમ કહેવાય કે સ્વામી આજ્ઞા હોય તો ઘડીક બેસું ને સત્સંગ કરાવો. અને એ રાજીપે હા પાડે તો પછી તમારે એમ કહેવાય કે સ્વામીજી આ બાબતમાં મને સમજણ નથી પડતી, આપ જાણતા હોય એ મને સમજાવો. સાધુનું માપ કાઢવા કરવા કરતાં મેં કીધું મહિમા સમજો તો કલ્યાણ થશે. પણ આવાય ઘણા નીકળે, માપવા માટે નીકળ્યા હોય તો જાહેરમાં એવું માપ કાઢે. અને વક્તા હોય એ પણ ગુરુ સ્થાને જ કહેવાય.
એ વખતે એનું અપમાન થાય ત્યારે બીજા હજારો શ્રોતાઓના મનમાં જે આદર ભાવ હોય ને એ એનો ટળી જાય, કેટલાયની લાગણી તૂટી જાય. એનું પાપ આ વાદ વિવાદ કરનારાના ખાતે લાગેલી. અને એમ લખ્યું છે કે જે આવી રીતે સભામાં વાદ વિવાદ કરે ને એ બીજા જન્મે ગધેડાના અવતારને પામે ને પછી હોંચી કરીને કાયમ ભોંક્યા કરે. માટે ગુરુ સાથે તો ક્યારેય વાદ વિવાદ કરવો નહીં. કુમારીલ ભટ્ટ નામે એક બહુ મોટા વિદ્વાન થઈ ગયા. પોતે હિન્દુ હતા. એ વખતે હિન્દુ અને જૈન ધર્મ વચ્ચે બહુ કટ્ટરવાદ ચાલતો. જૈન ધર્મવાળા પોતાને સાચા ગણાવી અને હિન્દુ ધર્મને કલંક આપતા. અને હિન્દુ ધર્મવાળા કહે છે કે ભાઈ જૈન ધર્મ છે એ કલંકિત છે. અવારનવાર આ બંને ધર્મના ધર્માચાર્યો વચ્ચે શાસ્ત્રાર્થ ગોઠવાય. જૈનોમાં ઘણા પંડિતો ભણેલા સાધુઓ, એટલે હિન્દુ ધર્મ સાચો હોવા છતાં પણ જીતાય નહીં. પછી કુમારીલ ભટ્ટે શું કર્યું? જૈન ધર્મમાં દીક્ષા લીધી અને જૈનાચાર્યો પાસેથી જૈનના બધા જ સિદ્ધાંતોનું જ્ઞાન લઈ લીધું. સંપૂર્ણ જ્ઞાતા થઈ ગયા. ક્યાં ક્યાં એના ધર્મમાં ખામીઓ છે એ બધી જાણી લીધી. કહેતા જે કપોળ કલ્પિત સિદ્ધાંતો, જ્યાં શાસ્ત્રના કોઈ સમર્થન ન હોય અને મનઃકલ્પિત સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા હોય, એવા સિદ્ધાંતો જે ખામીવાળા હતા એ બધાએ પણ એને જાણી લીધા કે જેના કોઈ સોલ્યુશન હતા જ નહીં. પછી હિન્દુ ધર્મમાં પાછા આવી ગયા. દીક્ષા ઉતારી અને પાછા હિન્દુ ધર્મમાં આવી ગયા. અને પછી કુમારીલ ભટ્ટ નામ પોતાનું મૂળ હતું એ ધારણ કરી અને એના જે આજે જૈનાચાર્યો હતા એની સામે શાસ્ત્ર ચર્ચામાં ઉતર્યા. જો આખા રાષ્ટ્ર લેવલે આ ધર્મ સભાનું આયોજન થયું અને એમાં પરસ્પર ચર્ચા ચાલી. એક બાજુ હિન્દુઓના પંડિતોનું નેતૃત્વ કુમારીલ ભટ્ટ કરે અને બીજી બાજુ જૈનોનું નેતૃત્વ ગૌડ પાદાચાર્ય કરે, જેમની પાસેથી કુમારીલ ભટ્ટ આ બધું શીખ્યા હતા. બીજા પણ ઘણા વિદ્વાન જૈનાચાર્યો, આજે પણ કેટલાય સંસ્કૃતના ગ્રંથો જૈનાચાર્યોના લખેલા છે. એટલા વિદ્વાન હતા એ. તો પરસ્પર શાસ્ત્ર ચર્ચા ચાલી. હવે કુમારીલ ભટ્ટ તો બધું જૈન ધર્મની ખામીઓ જાણતા હતા, એટલે પ્રશ્ન ઉપર પ્રશ્નોનો મારો ચલાવ્યો. હિન્દુ ધર્મના તો પોતે હતા જ, એટલે એનું તો સંપૂર્ણ નોલેજ હતું અને જૈન ધર્મનું પણ મેળવ્યું, એની ખામીઓ શોધી કાઢી. એટલે એક પછી એક એની ખામીઓ હતી, એની ક્ષતિઓ હતી, એને કુમારીલ ભટ્ટ છે એ છતી કરવા લાગ્યા. પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછે અને ગૌડ પાદાચાર્ય એના જવાબ આપી શક્યા નહીં. એના અન્ય વિદ્વાન જે સાધુઓ હતા, મહારાજ સાહેબ કે, એ પણ એમની સાથે શાસ્ત્ર ચર્ચામાં ટકી શક્યા નહીં. છેવટે જૈન ધર્માચાર્યની કારમી હાર થઈ. શાસ્ત્ર ચર્ચામાં પરાજિત થયા, બધાએ શર્મિંદા થયા, એમની ઇજ્જત ગઈ. અને કુમારીલ ભટ્ટે હિન્દુ ધર્મનો જળહળતો વિજય કર્યો. એટલે બધાએ કુમારીલ ભટ્ટનું સન્માન કરવાનું ધારે છે, પણ કુમારીલ ભટ્ટ તો ત્યાંથી નીકળી અને ગંગાના કાંઠા ઉપર આવી ગયા. એના ગુરુઓને જે જૈન પાસેથી પહેલાં શીખ્યા હતા એની માફી માગી અને
ગંગાના કાંઠા ઉપર આવ્યા ને કહે છે હું અગ્નિમાં મારા દેહને બાળી નાખીશ. હિન્દુઓ કહે છે અરે કુમારીલ ભટ્ટ તમારે મરવાની શા જરૂર છે, તમે તો હિન્દુ ધર્મને વિજય અપાવ્યો છે. ત્યારે કહે છે નહીં, મેં મારા ગુરુઓ સાથે વાદ વિવાદ કર્યો છે. આજે જૈનાચાર્યો હતા, ગૌડપાદાચાર્ય આદિ એ બધા તો મારા ગુરુ હતા. એમની પાસેથી તો હું વિદ્યા ભણ્યો હતો અને એમને મેં જાહેરમાં વાદ વિવાદ કરી અને એમને પરાજય કર્યા. માટે એ પાપનું પ્રાયશ્ચિત મારે કરવું જ જોઈએ. મારા ગુરુઓનું મેં હળાહળ અપમાન કર્યું છે, એનું પ્રાયશ્ચિત મૃત્યુ સિવાય બીજું કંઈ ન હોઈ શકે. જો અને લાખો લોકોની હાજરીમાં કુમારીલ ભટ્ટ હતા ને આખા હિન્દુ ધર્મને પ્રતિષ્ઠા અપાવવા છતાં પણ ગુરુના દ્રોહનું પ્રાયશ્ચિત કરવા માટે ગંગાના કાંઠે ચિતા ખડકી માથે બેઠા અને અગ્નિમાં દેહ બાળી નાખ્યો. તો આમ ગુરુ સાથે વિવાદ કરે એમાં જીતે તો પણ એને પાતક લાગે છે. એટલે ભગવાન પણ આપણને અહીંયા શીખવાડે છે કે ક્યારેય પોતાના આચાર્ય ગુરુ સંગાથે વાદ વિવાદ કરવો નહીં. મેં કહ્યું એમ કે જિજ્ઞાસા વૃત્તિથી જાણવા માટે પ્રશ્ન પૂછે એમાં કોઈ બાદ નથી, પણ શાસ્ત્ર ચર્ચા સ્વરૂપે વિવાદ રૂપે તો ક્યારેય જાહેરમાં ગુરુનું અપમાન ન થવું જોઈએ. અધ્યયન કરતા હોય એવા સમયે શિષ્ય ગુરુને પ્રશ્ન એની અનુજ્ઞા લઈને પૂછી શકે છે. કારણ શિષ્યના મનમાં જો પ્રશ્ન જ નહીં ઉઠે તો એને સંપૂર્ણ જ્ઞાન મળવાનું નથી. વાદે વાદે જાયતે તત્વબોધ. જેમ જેમ અરસપરસ પ્રશ્નો થાય ને એમ જ ખરો તત્વનો બોધ આ જીવને થાય છે. એટલે જાણવા માટે પ્રશ્ન પૂછવા અને વિવાદ કરવો એ અલગ વાત છે. વિવાદનું ફળ પાપ છે અને જાણવા માટે જે આપણે જિજ્ઞાસા વૃત્તિ છે એનું ફળ જ્ઞાન છે. પણ જ્ઞાન મેળવવા માટે ગુરુ નીચા દેખાય એવો જાહેરમાં પ્રયાસ કરવો નહીં. તો આ પ્રમાણે ભગવાન કહે છે આચાર્ય સંગાથે ક્યારેય વિવાદ ન કરવો, પણ પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવાની. મહારાજે બે આચાર્યોની સ્થાપના આપણા સંપ્રદાયમાં કરી. વડતાલ દેશ અને અમદાવાદ દેશ બે દેશના વિભાગ કર્યા. જો પછી બે દત્તપુત્ર મહારાજે લીધા. સ્થાપ્યા દત્તપુત્ર પોતે સ્થિર રે, અવધ પ્રસાદ ને રઘુવીર રે, તેને આપે કર્યા આચાર્ય રે, કરવા બહુ જીવના કારજ રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે મહારાજે અયોધ્યા પ્રસાદજી મહારાજને અમદાવાદના અને રઘુવીરજી મહારાજને વડતાલ દેશના આચાર્ય બનાવ્યા. અને એની પાછળનો હેતુ હતો અનેક જીવોના કલ્યાણ કરવાનો. જો કહે સૌ સહુને દેશ રે જો રે, સારો સહુને ઉપદેશ દેજો રે, તમને માનશે પૂજશે જે હરે,
મોટા સુખ ને પામશે તે હરે. મહારાજ કહે છે આચાર્ય, તમે પોતપોતાના દેશમાં રહી અને તમારા આશ્રિત સર્વે ત્યાગી ગોહીને રૂડો ઉપદેશ દેજો. તમને જે કોઈ માનશે પૂજશે એ બધાય મોટા સુખને પામશે. વળી કહે છે અન્ન ધન આપશે અંબર રે, પશુ વાહન ને વળી ઘર રે, ફળ ફૂલ દળ જળ દેશ રે, તે તો અખંડ ધામ ને લેશે રે. મહારાજ કહે છે આચાર્યો, તમારો અતિ મોટો મહિમા છે. જે કોઈ તમને અન્ન ધન કે વસ્ત્ર, પશુ વાહન કે ઘર, ફળ ફૂલ જળ દળ આમાંનું કંઈ પણ અર્પણ કરશે ને એ બધા અખંડ ધામ કહેતા અક્ષરધામના અધિકારી થશે. એહ આદિ જે આપશે વસ્ત્ર રે, એવા ઘર ધારી જે ગૃહસ્થ રે, વળી પધરાવશે પોતાને ઘેર રે, કરશે સેવા વળી સારી પેર રે, વળી કરશે સન્માન એનું રે, મારે કરવું છે કલ્યાણ તેનું રે. મહારાજ કહે છે આવી રીતે વસ્ત્ર આદિક તમને જે ગૃહસ્થો અર્પણ કરશે, એના ઘરે તમારી પધરામણી કરશે અને તમારી સારી પેઠે સેવા કરશે, એ તમારું સન્માન કરશે. અપમાન તો ક્યારેય કરશે જ નહીં, પણ તમારું જો સન્માન કરશે તો મહારાજ કે મારે એનું કલ્યાણ કરવું છે. વળી એમાં આચાર્યથી કલ્યાણ રે, થાશે સહુ જીવનું સુજાણ રે, માનો મોક્ષનો છેલ્લો ઉપાય રે, એહ ઉપરાંત નથી કાય રે, મૂર્તિ આચાર્ય ધર્મ પાળે રે, રહેશે કલ્યાણ તે બહુ કાળે રે. મહારાજ કહે છે આવી રીતે આ આચાર્ય થકી મારે અનેક જીવોના કલ્યાણ કરવા છે અને આ મોક્ષનો છેલ્લો ઉપાય છે. એના ઉપરાંત બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી. આચાર્ય પોતે ધર્મ પાળે અને એના આશ્રિતોને પઢાવે તો અનંત કાળ સુધી જીવોના કલ્યાણ થતા રહેશે. જે જે એને કોઈ આસરશે રે, તે તો જરૂર ભવ જળ તરશે રે, કરશે દર્શન ને ગુણ લેશે રે, વળી પહોંચ પ્રમાણે કાંઈ દેશે રે,
શ્રદ્ધા સહિત સેવા કરે સોઈ રે વળી રાજી થશે એને જોઈ રે એવા જન જે જગ માય રે તેની કરવી મારે સહાય રે ભગવાન કહે છે આ બંને આચાર્યોનો જે કોઈ આશરો કરશે વળી એના જે કોઈ દર્શન કરશે એના ગુણ લેશે અને પોતાની શક્તિ પ્રમાણે કંઈ ભેટ સોગાદ આપશે શ્રદ્ધા સહિત પોતે જે કંઈ સેવા કરશે એ બધાયની ભગવાન કે મારે સહાયતા કરવી છે. રઘુવીરજી મહારાજ એક વખત બીમાર હતા. પછી ગઢડામાં મરિયાની જરૂર પડી ત્યારે એક મોદી ખાનેથી મરિયા મળ્યા. કંઈ ગેસની તકલીફ હશે એ મરિયા લાવી અને રઘુવીરજી મહારાજને જમાડ્યા. જો તો જે દુકાનેથી આ મરિયા લાવ્યા હતા ને એ દુકાનદારનો અંતકાળ આવ્યો ત્યારે એ વાણિયાને તેડવા માટે ભગવાન આવ્યા. વાણીઓ કહે છે તમે કોણ? ત્યારે કે હું સ્વામિનારાયણ ભગવાન. તમે મને કેમ તેડવા આવ્યા? ત્યારે કહે છે મારા આચાર્યને માટે તે મરિયા આપ્યા હતા ને એટલે. અરે પણ એ મરિયા તો મેં પૈસા લઈને આપ્યા હતા. હા પણ ક્યાંય નહોતા મળતા અને તે તારી દુકાનેથી કાઢી દીધા હતા. તાતી જરૂર હતી મારા આચાર્યને અને તે રઘુવીરજી માટે મરિયા આપ્યા હતા માટે ચાલ થઈ જા તૈયાર, તને અક્ષરધામમાં લઈ જઈશ. જો તો આમ આચાર્ય મહારાજ માટે એને તો પૈસા લઈને મરિયા આપ્યા હતા તોય મહારાજે